હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં આકાશી આફત સર્જાઈ છે। મયાડ ઘાટીમાં વાદળ ફાટતા ફ્લેશ ફ્લડની સ્થિતિ સર્જાઈ। એકાએક પૂરના પાણી ધસી આવતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કરપટ અને ચોખાંગ નૈનગાર વિસ્તાર પાણી થયો છે। રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ઠપ થયો છે। હિમાચલ પ્રદેશમાં સતત વરસાદ અને ભૂસ્ખલનની સ્થિતિને પગલે લોકોની મુશ્કેલીઓ વધી છે। લાહૌલ સ્પીતિની મયાડ ઘાટીમાં વાદળ ફાટતા ભયાવહ પૂરની સ્થિતિ સર્જાઈ। ગઈકાલે સાંજના સમયે એકાએક પૂરના પાણી ધસી આવ્યા હતા અને સૌથી વધુ કરપટ ગામ આ પૂરની ઝપેટમાં આવ્યું। મળતી વિગતો અનુસાર ખેતરો, રસ્તાઓ, પુલ બધું જ પાણીના પ્રચંડ પ્રમાણમાં ગરકાવ થઈ ગયું છે। પાણીના સતત વધતા સ્તરને લીધે ક્યાંક તે ઘરોમાં ન ઘૂસી જાય તેની દહેશત લોકોને સતાવી રહી છે। હિમાચલ પ્રદેશમાં સતત ભૂસ્ખલનની ઘટનાઓ પણ વધી રહી છે। શિમલામાં MC પાર્કિંગ પાસે જ લેન્ડસ્લાઇડ થતાં લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો છે। સદનસીબે દુર્ઘટનામાં જાનહાની ટળી છે, પરંતુ રસ્તા પર કાટમાળ પથરાઈ જવાને લીધે વાહન વ્યવહાર ખોટવાઈ ગયો છે। ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ ઘટી હતી। તંત્ર દ્વારા સત્વરે ધરાશાયી વૃક્ષોને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે। જોકે સતત વધી રહેલી આ ઘટનાઓ પહાડી પ્રદેશોમાં એવો અહેસાસ કરાવી રહી છે કે જાણે કુદરત તેમનાથી રૂઠી છે।